आज वહેલી સવારથી વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોની અંદર ત્યાં પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટે, ખેતીવાડી અને સિંચાઈ માટે પાણી કેમ વધારે રોકી શકાય અને દરિયામાં પાણી જતું રોકી શકાય એના ભાગરૂપે આજ સવારથી મેં વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હતા. આજે અહીંયા કપરાડા તાલુકામાં ખરેડી ગામે, જ્યાં તાજેતરમાં જ લગભગ 2 કરોડ ઉપરનો એક ચેકડેમ બન્યો, એની મુલાકાત આવ્યા છે. અહીંયા વલસાડ જિલ્લામાં ખાસ જે નદીઓ, પાર નદી, ગોલક નદી અને દમણગંગા નદી, આ વિસ્તાર જેમાંથી આ નદીઓ પસાર થાય છે, એ નદીઓ ઉપર આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય જીતુભાઈ, એમની ઈચ્છા અને લાગણી હતી કે એમાં સિરીઝ ઓફ ચેકડેમ બને અને વધારાનું પાણી રોકી શકાય. એના ભાગરૂપે લગભગ 21 જેટલા ચેકડેમો સર્વે થયા અને કામગીરી થોડા પૂર્ણ થયા. કામગીરી